રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને સ્પર્શે છે. કર્મ, કૃપા અને ભક્તિનો માર્ગ. શું છે આ બધું? આ ચર્ચા શ્રી પ્રેમાનંદજી મહારાજના 8 સપ્ટેમ્બર 2025ના એક ખૂબ જ પ્રેરણાદાયી સત્સંગ પર આધારિત છે. અને હા, આ માહિતીનું સંકલન અને પ્રસ્તુતિ gujarati.tv.com પર સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવી છે. ખૂબ સરસ કામ કર્યું છે એમણે. રાધે રાધે. હા, મહારાજજીના વિચારો ખરેખર ગહન છે, પણ સાથે એટલા જ સરળ પણ છે. આજે આપણો પ્રયાસ રહેશે કે એમના જે ઉપદેશો છે એમાંથી મુખ્ય સાર કાઢી શકીએ. ખાસ કરીને કર્મનું બંધન શું છે, શું નામજપ આપણને મુક્તિ અપાવી શકે, પ્રારબ્ધ શું છે, અને જીવનમાં જે સંઘર્ષો આવે એમાં શ્રદ્ધા કેવી રીતે ટકાવી રાખવી. બરાબર. અને શરૂઆત જ એ મૂળભૂત પ્રશ્નથી કરીએ, જે લગભગ મને લાગે છે દરેક સાધકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે કે ભાઈ, આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ભજન કરીએ છીએ, તો પણ દુઃખ કેમ આવે છે? શું નામજપથી આપણા ખરાબ કર્મો ભૂસાઈ જાય કે પછી જે કર્યું છે ભોગવવું જ પડે? આ વાત થોડી સ્પષ્ટ કરીએ, ચાલો. હા, આ મુદ્દો મહારાજજી બહુ જ સ્પષ્ટતાથી સમજાવે છે. જુઓ, ભગવાનના નામમાં શક્તિ તો અસીમ છે, એમાં કોઈ બેમત નથી. નામ જપથી આપણા સંચિત કર્મો, એટલે કે જે અનેક જન્મોથી આપણે ભેગા કર્યા છે ને, કર્મોના ભંડાર, એને નામ જપ ભસ્મ કરી શકે છે. એ જ રીતે ક્રિયામાળ કર્મ, એટલે કે આ જન્મમાં આપણે જે નવા કર્મો બાંધીએ છીએ એમાં થતી ભૂલો સુધારી શકાય, પાપ કરતા અટકાવી શકાય. પરંતુ અહીં એક બહુ મહત્વની વાત છે જે સમજવા જેવી છે. કઈ વાત? એ કે જે કર્મો ફળ આપવા માટે તૈયાર થઈ ગયા છે, જેને પ્રારબ્ધ કહેવાય છે ને, એ તો ભોગવવા જ પડે, એમાંથી છૂટકો નથી. મોટા મોટા સંતો, ભક્તો પણ એનાથી બચી શક્યા નથી. ઓ, એટલે 3 પ્રકાર થયા: ક્રિયામાળ, જે અત્યારે કરી રહ્યા છીએ; સંચિત, જે જૂનો હિસાબ છે; અને પ્રારબ્ધ, જે આ જન્મમાં ભોગવવાનું ફિક્સ થઈ ગયું છે. એમ, બિલકુલ બરાબર પકડ્યું. મહારાજજી આને સમજાવવા માટે તીરનું ઉદાહરણ આપે છે. બહુ સરસ ઉદાહરણ છે કે નામજપ શું કરી શકે. ભાથામાં જે તીર પડ્યા છે ને, એટલે કે સંચિત કર્મો, એને નષ્ટ કરી શકે. તમે નવું તીર છોડો નહીં, એટલે કે નવું પાપ કર્મ કરો નહીં. એ માટે તમને સાવધાન કરી શકે, એ બળ આપી શકે. પણ જે તીર કમાનમાંથી છૂટી ગયું છે, એટલે કે પ્રારબ્ધ, એ તો નિશાન પર જઈને વાગશે જ. એને કોઈ રોકી ન શકે. અહીં જ ઘણા લોકોને થોડી ગૂંચવણ થાય છે. મને પણ થાય ક્યારેક કે જો સંતોને પણ પ્રારબ્ધ ભોગવવું પડતું હોય, જો નામ જપથી પ્રારબ્ધ મટતું ન હોય, તો પછી આટલી ભક્તિ શા માટે? આટલા ભજન કીર્તનનો ફાયદો શું? લોકો તો કહે ને કે જો આટલું બધું કરતા હતા તોય માંદા પડ્યા, તોય તકલીફ આવી. હા, આશંકા સ્વાભાવિક છે, ઘણાને થાય. પણ મહારાજજી એનું પણ સમાધાન આપે છે. ફાયદો છે, અને બહુ મોટો ફાયદો છે, પણ એને જોવાની દ્રષ્ટિ કેળવવી પડે. પહેલું, જેમ કહ્યું એમ, નામ જપથી ભવિષ્યના કર્મો શુદ્ધ થાય અને ભૂતકાળના સંચિત બળી જાય, એટલે તમારો આગળનો રસ્તો સાફ. બીજું, અને આ બહુ જ મહત્વનું છે, જે પ્રારબ્ધ આવી પડ્યું છે ને, એને સહન કરવાની અદ્ભુત શક્તિ મળે છે, શાંતિ મળે છે. ભજન હૃદયમાં એવી ઠંડક આપે છે કે માણસ દુઃખમાં ભાંગી નથી પડતો, ડિપ્રેશનમાં નથી જતો, સ્થિર રહી શકે છે. ક્યારેક તો હસીને પણ સ્વીકારી લે છે પરિસ્થિતિને. અને ત્રીજું, જ્યારે એ પ્રારબ્ધ ભોગવાઈ જાય, સમય પૂરો થાય, ત્યારે જીવ શુદ્ધ થયો હોય ને, એટલે ભગવાનની કૃપાનો અધિકારી બને, પ્રભુ પ્રાપ્તિ તરફ આગળ વધે. એટલે ભક્તિ પ્રારબ્ધ મિટાવવા માટે નથી એમ સમજો, પણ પ્રારબ્ધને યોગ્ય રીતે, શાંતિથી ભોગવીને પાર ઉતરવા માટે છે. વાહ, આ સ્પષ્ટતા ખરેખર બહુ મહત્વની છે. એટલે ભક્તિ એક કવચ જેવી છે, દુઃખને ગાયબ કરવાની કોઈ જાદુઈ લાકડી નથી. સારું, હવે થોડા વ્યવહારિક પ્રશ્નો લઈએ જે સત્સંગમાં ચર્ચાયા હતા. જેમ કે પૈસા કમાવવા વિશે શું વિચારવું, સાદગી સારી કે વધુ સંપત્તિ માટે મથવું. મહારાજજી પ્રયત્નશીલ રહેવાની વાત કરે છે. કાયર બનીને બેસી રહેવાનું નથી કહેતા. ખાસ કરીને ગૃહસ્થ જીવનમાં ધન કમાવવું જરૂરી છે, પણ એનો હેતુ શુદ્ધ હોવો જોઈએ. સેવા. પૈસાથી સમાજની કેટલી બધી સેવા થઈ શકે.
ગરીબો માટે હોસ્પિટલ બનાવો, અન્ન ક્ષેત્ર ચલાવો, ગૌશાળા ખોલો. અત્યારે જુઓ ને, ઘણી જગ્યાએ કુદરતી આફતો આવે છે, પૂર આવે છે. આપણી પાસે જો સાધન હોય, પૈસા હોય, તો આપણે પીડિતોને મદદ કરી શકીએ. ભોજન, પાણી, કપડાં પહોંચાડી શકીએ. એ સેવા પણ ભક્તિ જ છે. એટલે ધર્મપૂર્વક સેવાના ભાવથી પૈસા કમાવામાં કોઈ વાંધો નથી. અને જે લોકોને નોકરી ધંધા માટે ઘર પરિવારથી દૂર રહેવું પડે છે, એમને જે વિયોગની પીડા થાય છે, એનું શું? મહારાજજી કહે છે કે ભાઈ, આ સંયોગ વિયોગ તો સંસારનું સત્ય છે, એ તો ચાલ્યા જ કરવાનું. કોઈ સૈનિક સરહદ પર છે, કોઈ વેપારી પરદેશમાં છે. આ બધું સહન કરવું પડે, મનને મજબૂત બનાવવું પડે. અને અંતિમ સત્ય શું છે કે એક દિવસ તો આપણે બધાએ બધું જ મૂકીને જવાનું છે. મહારાજજી ઉદાહરણ આપે છે સરકારી કર્મચારીનું. નિવૃત્તિ પછી પેન્શનના પૈસાથી ઘર બનાવે, પણ એમાં કોણ રહેશે, કેટલો સમય રહેશે, કોઈ ગેરંટી ખરી? એટલે આ જે દુનિયાવી સત્ય છે, એનો સ્વીકાર કરવો પડે. આપણે કર્મ એના ફળની વાત કરી, પણ આ આધ્યાત્મિક રસ્તા પર સાચી દિશા કોણ બતાવે? અહીં ગુરુનો પ્રશ્ન આવે છે. શું ઉદ્ધાર માટે ગુરુ હોવા જ જોઈએ, અનિવાર્ય છે? અને આજકાલના જમાનામાં સાચા ગુરુને ઓળખવા કેવી રીતે? આ તો બહુ મોટો સવાલ છે. મોટો સવાલ છે. અને મહારાજજી આનો બહુ સુંદર જવાબ આપે છે. તેઓ કહે છે કે સાચા સંત કે ગુરુ સુધી પહોંચાડવાનું કામ ફક્ત અને ફક્ત ભગવાન જ કરી શકે છે, બીજું કોઈ નહીં. આપણી બુદ્ધિ, આપણી આંખો તો બાહ્ય દેખાવથી ભ્રમિત થઈ જાય. કોઈનું ઠાઠમાઠ, કોઈની વાણીની મીઠાશ, કોઈનું રૂપ જોઈને આપણે અંજાઈ જઈએ. પણ અંદરની સ્થિતિ શું છે, એમની સાધુતા કેટલી છે, એ તો પરમાત્મા જ જાણે. એટલે આપણે સીધી ભગવાનને જ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, મને એવા કોઈ સંતનો સંગ કરાવો જે મને આપના સુધી લઈ જાય. સાધુનો વેશ પહેરવો કદાચ સહેલો હશે, પણ સાધુતા એટલે કે સાધુ જેવું જીવવું, નિષ્કામ ભાવ, દયા, ક્ષમા એ ધારણ કરવી બહુ જ કઠિન છે. સાચા સંતો તો હીરા જેવા દુર્લભ છે, પણ જો એક પણ એવો શુદ્ધ ભક્ત મળી જાય તો એ આખા જગતનું કલ્યાણ કરી શકે છે. માર્ગ સરળ બતાવે છે. વિષયોથી દૂર રહો અને ભગવાનના ચરણોમાં શુદ્ધ પ્રેમ રાખો. દંભ, કપટ, છળ ભગવાનને જરાય પસંદ નથી. ભગવાને કહ્યું છે ને, જેનો મહારાજજી ઉલ્લેખ કરે છે, મોહ કપટ છલ છિદ્ર ન ભાવા. આવા દોષ મને ગમતા નથી. નિર્મલ જન મન સો મોહી પાવા. જેનો મન નિર્મળ છે એ ભક્ત મને સહેલાઈથી પામી શકે છે. પણ મહારાજજી, આજના જમાનામાં ખાલી પ્રાર્થના કરવાથી જ ગુરુ મળી જાય? કોઈ બીજો સંકેત ના હોય જેના પર આપણે ધ્યાન આપી શકીએ? સંકેત તો ભગવાન જ આપે છે. મહારાજજી એ જ કહે છે કે આપણી આ મર્યાદિત બુદ્ધિથી આપણે કોઈની અંદરની યોગ્યતા માપી જ ન શકીએ. પ્રાર્થના મુખ્ય છે. હા, સાથે સાથે સત્સંગ સાંભળવો, સારા પુસ્તકો વાંચવા, વિવેકનો ઉપયોગ કરવો, એ બધું મદદરૂપ થાય. પણ છેવટે તો ભગવાનની કૃપા અને એમનો ઈશારો જ આપણને સાચી જગ્યાએ દોરી જાય છે. સમજી શકાય છે. બરાબર. હવે ઘણા લોકો જુદા જુદા દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે. એક શ્રોતાનો સવાલ હતો કે તેઓ બધા દેવોને માને છે, પણ હનુમાનજી એમના ખૂબ પ્રિય છે. તો શું બીજે ધ્યાન આપવું જરૂરી છે? ના ના, મહારાજજી સ્પષ્ટ કહે છે કે તત્વ તો એક જ છે, પરમાત્મા એક જ છે, ભલે સ્વરૂપો અનેક હોય. એટલે જે સ્વરૂપમાં આપણો ભાવ, આપણો પ્રેમ વધારે જોડાય એની ભક્તિ કરવી સૌથી ઉત્તમ છે. જો હનુમાનજી પ્રિય હોય તો બસ એમને જ ભજો, એ જ શ્રેષ્ઠ છે. અને એમને ખુશ કરવાનો સૌથી સહેલો રસ્તો કયો? તો કે જે એમને પ્રિય છે એ કરો. હનુમાનજીને શું પ્રિય છે? રામ નામ અને રામચરિત્ર, બસ. એટલે જય હનુમાન બોલો, એના કરતાં પણ જય સિયારામ બોલો તો હનુમાનજી વધારે રાજી થાય. કારણ કે એમાં એમના માલિક, એમના સ્વામી શ્રી રામનું નામ છે. શાસ્ત્રો કહે છે, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ. મતલબ કે જ્યાં જ્યાં રામનું કીર્તન થતું હોય ત્યાં હનુમાનજી હાથ જોડીને, માથું નમાવીને, આંખમાં આંસુ સાથે હાજર હોય જ છે, સૂક્ષ્મ રૂપે. એટલે રામનામ જ હનુમાનજીની પ્રસન્નતાનો રાજમાર્ગ છે. અરે વાહ! આ પણ બહુ સરસ વાત જાણવા મળી. અચ્છા, બીજો એક પ્રશ્ન જે ઘણાને થતો હોય છે. સંતોને જે અનુભવો થાય, અલૌકિક દર્શન કે સાક્ષાત્કાર, એની વાતો કેમ નથી કરતા તેઓ? હા, આ કુતૂહલ ઘણાને હોય છે. મહારાજજી આનું કારણ બહુ જ સહજ રીતે સમજાવે છે. જેમ આપણે આપણી દુનિયાની સંપત્તિ હોય ને, સોનું, ચાંદી, પૈસા, એ છુપાવીને રાખીએ છીએ, બધાને બતાવતા નથી ફરતા, ખરું ને? તો આ તો ભગવદીય સંપત્તિ છે.
ભગવાન તરફથી મળેલી આધ્યાત્મિક અનુભૂતિની દોલત છે એ તો એનાથી પણ વધારે ગુપ્ત રાખવાની હોય. એનું વર્ણન કરવામાં ક્યાંક ને ક્યાંક હુંપણું, અહંકાર આવી જવાનો ડર રહે. અને સાચા સંતો તો અહંકાર શૂન્ય હોય છે, અત્યંત નમ્ર હોય છે. એ તો બધું ભગવાનની કૃપા જ માને છે. એ તો બધામાં ભગવાનને જ જુએ છે. સિયા રામમય સબ જગ જાની. આખું જગત સીતારામમય છે એ ભાવથી સૌને પ્રણામ કરે. અપમાન પણ સહન કરી લે. મોટી સિદ્ધિઓ મળે ને પછી પણ પોતાના ભજન કીર્તનમાં જ મસ્ત રહે. પોતાના પર અત્યાચાર કરનારનું પણ ભલું ઈચ્છે. તો પછી સંતોનું સામર્થ્ય શું? જો એ બદલો નથી લેતા, ચમત્કારો નથી બતાવતા, તો એમની શક્તિ કઈ રીતે દેખાય? એમનું સૌથી મોટું સામર્થ્ય એ છે કે ભગવાન પોતે એમની પાછળ પાછળ ફરે છે. મહારાજજી કહે છે, ભગવાન પીછે પીછે ડોલતે હૈં. આનાથી મોટી શક્તિ કઈ હોઈ શકે? મહારાજજીએ આના કેટલાક બહુ સુંદર દૃષ્ટાંતો પણ આપ્યા છે સત્સંગમાં. ટૂંકમાં કહું, હા, જરૂર કહો. જેમ કે ભક્ત કવિ જયદેવજી, કેટલાક ઠગો એમનું બધું લૂંટી લીધું અને હાથ પગ કાપીને કૂવામાં ફેંકી દીધા. એક રાજાએ એમને બચાવ્યા, મહેલમાં રાખ્યા. પછી એ જ ઠગો સાધુ બનીને રાજા પાસે આવ્યા. જયદેવજી ઓળખી ગયા, છતાં રાજાને શું કહ્યું કે આ મારા ખાસ મિત્રો છે, એમની ખૂબ સેવા કરજો. પેલા ઠગો લાલચમાં આવી ગયા, રાજા પાસેથી ઘણું ધન લીધું. પાછા જતા રસ્તામાં રાજાના સૈનિકો પાસે બડાઈ મારવા લાગ્યા કે અમે જ એના હાથ પગ કાપ્યા હતા એટલે જ એમને આટલો પ્રેમ કરે છે. જેવું એમના મોઢામાંથી આ અભિમાન નીકળ્યું ને, ધરતી ફાટી અને ચારેય અંદર સમાઈ ગયા. અને ત્યાં જયદેવજીના કપાયેલા હાથપગ પાછા જોડાઈ ગયા. આ છે સંતની ક્ષમા અને એમની રક્ષા કરનાર ભગવાનનું સામર્થ્ય. અદ્ભુત, ખરેખર અદ્ભુત. આવા બીજા પણ ઉદાહરણો છે? હા, સંત નામદેવજીનો. મુગલ બાદશાહે કહ્યું, આ મરેલી ગાયને જીવતી કર. નામદેવજીએ ફક્ત વિઠ્ઠલ વિઠ્ઠલ નામ લીધું અને ગાય ઊભી થઈ ગઈ. બાદશાહ ખુશ થઈ ગયો, રત્નજડિત પલંગ ભેટ આપ્યો. નામદેવજીએ એ ઉપાડીને સીધો નદીમાં ફેંકી દીધો. બાદશાહ કહે, અરે આ શું કર્યું? તો નામદેવજીએ એવા બીજા 10 પલંગ નદીમાંથી કાઢી બતાવ્યા. પણ એ જ નામદેવજી, જેમનામાં આટલું સામર્થ્ય હતું, એ મંદિરમાં જાય ને તો પોતાની ફાટેલી જૂતી ચોરાઈ ન જાય એ ડરથી કમરે બાંધીને નાચે. અને નાચતા નાચતા ગાંઠ ખુલી અને જૂતી પડી ગઈ તો પૂજારીઓએ એમને માર મારીને મંદિરમાંથી બહાર કાઢી મૂક્યા. એટલે સંતોની લીલા અને એમનું સામર્થ્ય સમજવું બહુ અઘરું છે. અને ગોસ્વામી તુલસીદાસજીનું ઉદાહરણ પણ હતું ને સત્સંગમાં? હા, બરાબર. બાદશાહ અકબરે એમને ચમત્કાર બતાવવા કહ્યું. તુલસીદાસજી કહે, હું તો બસ રામનું નામ જાણું, બીજું કંઈ નહીં. અકબરે ગુસ્સે થઈને જેલમાં પૂરી દીધા. તુલસીદાસજીએ ત્યાં બેસીને હનુમાનજીની સ્તુતિ કરી, હનુમાન બાણની રચના કરી. અને શું થયું? કહેવાય છે કે લાખો વાંદરોનું સૈન્ય આવી પહોંચ્યું, જેલ તોડી નાખી, આખા શહેરમાં ઉત્પાત મચાવી દીધો. અકબર ડરી ગયો, ભાગીને તુલસીદાસજીના પગમાં પડ્યો. તુલસીદાસજીએ શું કર્યું? આ મેં નથી કર્યું, આ મારા રામનું સામર્થ્ય છે. જોયું? સંતો ક્યારેય ચમત્કારોનો જશ પોતાને નથી લેતા, બધું ભગવાનને જ અર્પણ કરે છે. વાહ, ખરેખર આ ઉદાહરણો સાંભળીને સંતોની મહાનતા અને એમની શક્તિનો ખ્યાલ આવે છે. હવે વાત કરીએ આપણા પોતાના અંદર રહેલા હુંપણાની, અહંકારની. બધું જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં આ મેં કર્યું એવું વારંવાર કેમ આવી જાય છે? મહારાજજી, આનો બહુ સીધો ને સટ જવાબ આપે છે. જરા શાંતિથી વિચારીએ આપણું પોતાનું છે શું આમાં. આ શરીર ભગવાને આપ્યું. એમાં રહેલું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ પણ ભગવાનની દેન. કયા કુળમાં જન્મવું, કયા સમયે જન્મવું એ બધું કોણે નક્કી કર્યું? ભગવાને. આપણે તો જાણે કઠપૂતળી જેવા છીએ અને દોરી પેલા નચાવનારના હાથમાં છે. સભી નચાવત રામ ગોસાઈ. તો પછી હું કરું છું, મેં આ કર્યું એવો અહંકાર કરવો એ તો ફક્ત અજ્ઞાન છે, મૂર્ખતા છે. હા, એક અભિમાન રાખવા જેવું છે, જે ગોસ્વામીજી કહે છે, મેં સેવક રઘુપતિપતિ મોરે. હું ભગવાનનો દાસ છું અને ભગવાન મારા સ્વામી છે. બસ આ સેવક ભાવનો અભિમાન શોભે. બાકી દુનિયાની કોઈ વસ્તુનો, પદનો, જ્ઞાનનો અહંકાર નકામો છે. ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિ આવે, અણગમતી ઘટનાઓ બને, ત્યારે મન ખૂબ અશાંત થઈ જાય. શું એને પણ પ્રભુની ઈચ્છા માનીને સ્વીકારી લેવી? અહીંયા મહારાજજી થોડી સ્પષ્ટતા કરે છે. જુઓ, ભગવાન કોઈને દુઃખ આપવા નથી બેઠા.
આપણા જીવનમાં જે સુખ દુઃખ આવે છે એ મોટા ભાગે તો આપણા પોતાના જ કર્મોનું ફળ હોય છે. નિજકૃત કર્મ ભોગ સુન ભ્રાતા. આપણે ભૂતકાળમાં જે સારા નરસા કામ કર્યા હોય એનું ફળ પ્રારબ્ધ બનીને આવે છે. ભગવાન તો જાણે ન્યાયાધીશ જેવા છે, કર્મો પ્રમાણે ફળ આપવાની વ્યવસ્થા ચલાવે છે. એટલે દોષ ભગવાનનો નથી, આપણા કર્મોનો છે. હા, પણ નામ જપ અને સારું જીવન જીવવાથી શું થાય? નવા ખરાબ કર્મો બનતા અટકે અને જે જૂનાનું ફળ ભોગવવાનું આવે એ સહન કરવાની શક્તિ મળે છે. ભગવાન એટલું બધું દુઃખ નથી આપતા કે સહન જ ન થાય, સિવાય કે આપણે પોતે કોઈની સાથે બહુ જ ક્રૂરતા કરી હોય. એટલે ભૂલો થઈ હોય તો ક્ષમા માંગવી અને શક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવી એ જ સાચો રસ્તો છે. જન્મદિવસની ઉજવણી વિશે પણ વાત થઈ હતી. એનું આધ્યાત્મિક દ્રષ્ટિએ શું મહત્વ છે અને કેવી રીતે ઉજવવું જોઈએ? હા, આ મહારાજજીનો દ્રષ્ટિકોણ થોડો અલગ છે અને વિચારવા જેવો છે. તેઓ કહે છે કે જન્મદિવસ એ ખરેખર તો શોક દિવસ ગણાવવો જોઈએ. શોક દિવસ? એમ કેમ? પણ કે જીવનનું 1 વર્ષ ઓછું થઈ ગયું. આપણને શ્વાસ મળ્યા છે એ ગણેલા છે, એમાંથી 1 વર્ષના શ્વાસ વપરાઈ ગયા. મૃત્યુ 1 વર્ષ નજીક આવી ગયો. આમાં ખુશ થવા જેવું શું છે? આ દિવસે તો આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે ભાઈ, ગયું વર્ષ કેવું ગયું, કેટલી ભક્તિ કરી, કેટલા પાપ કર્યા, અને સંકલ્પ કરવો જોઈએ કે હવે પછીનું જીવન ભગવાનમય બનાવીશ, સેવા કરીશ, કોઈને દુઃખ નહીં આપું. સાચી ઉજવણી કેક કાપીને કે પાર્ટી કરીને નહીં, પણ સેવા કાર્યોથી કરવી જોઈએ. સંતોને જમાડો, ગરીબોને કપડાં આપો, ગાયોની સેવા કરો. જેમ અત્યારે લોકો આફતમાં એકબીજાની સેવા કરે છે, એ જ સાચી ઉજવણી છે. બીજાના ભલામાં આપણું ભલું જોવું. વાત તો સાચી છે. ઘણીવાર એવું થાય કે કોઈ આપણું અપમાન કરે, આપણે કદાચ સામે કંઈ ન કહીએ, પણ મનમાં તો એના માટે બહુ ખરાબ વિચારો આવી જાય. પછી પસ્તાવો થાય કે આવું નહોતું વિચારવું જોઈતું. શું આ મનના વિચારોનું પણ પાપ લાગે? મહારાજજી કહે છે કે મનના વિચારોથી કદાચ કર્મનું બંધન સીધું ન બંધાય, પણ એનાથી આપણા પોતાના મનમાં જ બળતરા થાય, શાંતિ હણાય. બીજાનું ખરાબ વિચારવાથી આપણું જ ચિંતન બગડે છે, મનમાં ખરાબ સંસ્કાર પડે છે. એના કરતાં જ્યારે કોઈ અપમાન કરે કે કડવું બોલે, ત્યારે એમ વિચારવું કે આ મારા જ કોઈ જૂના કર્મનું ફળ આવી રહ્યું છે, સામેવાળો તો ખાલી નિમિત્ત છે. આમ વિચારવાથી મન શાંત રહે અને એક રીતે આપણી શુદ્ધિ પણ થાય. અને જો ખરાબ વિચાર આવી જ જાય તો તરત રાધા રાધા કે પોતાના ઇષ્ટદેવનું નામ લેવું અને વિવેકથી એ વિચારને કાપી નાખવું. પોતાને કહેવું, આ મારા જ કર્મનું ફળ છે, મારે શાંત રહેવાનું છે. અને અહીંયા એક બહુ જ શું કહીએ પ્રામાણિક કબૂલાત અને પ્રશ્ન છે જે કદાચ ઘણા લોકો અનુભવતા હશે કે પોતાની ભૂલો છુપાવવા માટે વારંવાર જૂઠું બોલવાની ટેવ પડી જાય છે. પછી મનને સમજાવી દઈએ કે આ તો કળિયુગનો પ્રભાવ છે. આ ચક્કરમાંથી કેમ નીકળવું? હા મહારાજજી, આ વાત સ્વીકારે છે કે કળિયુગમાં સામાન્ય છે. એક જૂઠને છુપાવવા બીજા 100 જૂઠ બોલવા પડે. એ સાચી વાત છે. સત્ય બોલવું શરૂઆતમાં અઘરું લાગે, પણ છેવટે એ જ કલ્યાણ કરે છે. પણ અહીં મહત્વની વાત મહારાજજી એ કહે છે કે જે વ્યક્તિને જૂઠું બોલ્યા પછી પસ્તાવો થાય છે, દુઃખ થાય છે, એનું હૃદય હજી પવિત્ર છે. એક પસ્તાવો જ બતાવે છે કે અંદર સુધરવાની ઈચ્છા છે. જે માણસ પોતાના દોષને જુએ છે અને એનાથી દુઃખી થાય છે, એ સારો માણસ છે. ભગવાનનો સહારો લેવાથી અને સતત નામજપ કરવાથી ધીમે ધીમે આ આદતમાંથી બહાર નીકળવાનું બળ મળે છે. અંદર જે લડાઈ ચાલે છે ને, મન જાણે છે કે આ ખોટું છે, પણ જીભ બચાવ કરવા જૂઠું બોલી દે છે. એ લડાઈને સ્વીકારવી એ જ સુધારા તરફનું પહેલું પગલું છે. ક્યારેક જીવનમાં એવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે છે કે શ્રદ્ધા હોય, નામ જપ પણ ચાલતું હોય, છતાં મનમાં એટલી નિરાશા આવી જાય છે કે જીવન ટૂંકાવી દેવાના કે બધું છોડીને ભાગી જવાના વિચારો પણ આવી જાય. આવા સમયે શું કરવું? આ સ્થિતિ તો બહુ ગંભીર કહેવાય. હા, ગંભીર છે. અને મહારાજજી આ મુદ્દે થોડા કડક શબ્દોમાં કહે છે. તેઓ સવાલ ઉઠાવે છે કે જો નિરંતર નામ ખરેખર ચાલતું હોય ને, તો આવી ઘોર નિરાશા આવી જ ન શકે. નિરંતર નામ સ્મરણ તો એવી શક્તિ આપે છે કે કોઈ મુશ્કેલી તમને હરાવી ન શકે. અતૂટ વિશ્વાસનું મતલબ જ એ છે કે ભગવાન જે કરે છે તે સારા માટે જ, એમની ઈચ્છાનો પૂરો સ્વીકાર. જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહી ભાવે. આત્મહત્યા એ કોઈ ઉપાય નથી, એ તો મહાપાપ છે. એનાથી તો આલોક પણ બગડે અને પરલોક પણ. એ તો જાણે ભારી સમસ્યા ખરીદી લીધી એવું થયું. એ જ રીતે ઘર-બાર છોડીને કપડાં બદલીને બાબા બની જવાથી પણ કંઈ ન થાય જો અંદરની વાસનાઓને અશાંતિ એની એ જ રહે.
મહત્વ બહારના ત્યાગનું નથી, અંદરની શરણાગતિનું છે. સમસ્યા આવે ત્યારે ભાગવાનું નથી, લડવાનું છે. ભગવાન પર પાક્કો ભરોસો રાખીને નામ જપના બળથી સંઘર્ષ કરવાનો છે. ભગવાન જરૂર કોઈ રસ્તો કાઢશે, હાર નથી માનવાની. લોકોને ઘણીવાર દુઃખમાંથી તરત જ છુટકારો જોઈએ છે, ઇન્સ્ટન્ટ રિલીફ. શું કોઈ જંતર મંતર, તાવીજ કે કોઈ ખાસ જગ્યાએ જવાથી પ્રારબ્ધ બદલાઈ જાય? મહારાજી શાસ્ત્રનું વચન ટાંકીને સ્પષ્ટ ના પાડે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. મતલબ કે પોતે કરેલા સારા કે નરસા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. એમાંથી છટકી ન શકાય. કોઈ જંતર મંતર, તાવીઝ, દોરા ધાગા, ભભૂતિ આ બધું પ્રારબ્ધને બદલી ન શકે, નષ્ટ ન કરી શકે. હા, કદાચ કોઈ પવિત્ર મંત્રોના જાપથી કે કોઈ અનુષ્ઠાનથી મનને થોડી શાંતિ મળે, દુઃખ સહન કરવાની શક્તિ વધે, પણ જે થવાનું લખાયું છે એ તો થશે જ. મહારાજજી કહે છે, સાચી કળા શું છે? એ છે કે દુઃખની વચ્ચે પણ નામ સ્મરણ દ્વારા મનને ભગવાનના ચરણોમાં જોડી રાખવું અને આનંદમાં રહેવું. સાવ મન કૃષ્ણ પદારવિંદયો. બાકી દુનિયાવી ઉપાયો તો કરવાના જ. બીમાર હોઈએ તો દવા લેવી, ડોક્ટર પાસે જવું, એમાં કંઈ ખોટું નથી. પણ સાથે ભગવાનનો પાક્કો સહારો રાખો. કોઈ કહે કે ફલાણી જગ્યાએ ગયા અને દીકરો થયો, તો એ કદાચ સંયોગ હોય, એમના પોતાના કર્મોનો ઉદય થવાનો સમય હોય. એ જગ્યા કે વ્યક્તિનો ચમત્કાર ન પણ હોય. તો આ બધી ચર્ચા પછી એક મૂળભૂત પ્રશ્ન ફરીથી ઊભો થાય. જો સંતો પણ પ્રારબ્ધ નથી બદલી શકતા, જો દુઃખ ભોગવવું જ પડે છે, તો પછી સંતો પાસે જવાનો, સત્સંગમાં જવાનો મતલબ શું? મતલબ છે, અને ખૂબ જ ગહન અને મહત્વનો મતલબ છે. સંતો પાસે જવાથી, સત્સંગ સાંભળવાથી પ્રારબ્ધ કદાચ ન બદલાય, પણ આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. સારા કામ કરવાની પ્રેરણા મળે છે. જે દુઃખ આવ્યું છે એને શાંતિથી સહન કરવાની શક્તિ અને સાચી સમજણ મળે છે. ભવિષ્યના કર્મો સુધરે છે, નવા પાપ બંધાતા અટકે છે, અને ભૂતકાળના જે સંચિત કર્મો છે એ નામજપ અને સત્સંગના પ્રભાવથી બળી જાય છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે સંત દર્શ જીમ પાતક ટરે. સંતના દર્શન માત્રથી પાપ નાશ પામે છે. આ કોઈ ચમત્કાર નથી, આ આધ્યાત્મિક વિજ્ઞાનનો સિદ્ધાંત છે. સંતોનો સંગ આપણા જીવનની દિશા બદલી નાખે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર આપણે એમ કહી શકીએ કે પ્રારબ્ધ એટલે કે આ જન્મમાં જે ભોગવવાનું છે એ ટાળી શકાતું નથી, પરંતુ ભગવાનના નામ જપ અને ભક્તિમાં એટલી શક્તિ છે કે એ આપણને શુદ્ધ કરે છે, દુઃખ સહન કરવાની તાકાત આપે છે અને છેવટે પરમાત્મા તરફ લઈ જાય છે. સાચા કર્મનું મહત્વ, બહારના દેખાવ કરતાં અંદરની શુદ્ધતા અને પ્રેમનું મહત્વ, અને મુશ્કેલ સમયમાં પણ શ્રદ્ધા ટકાવી રાખવી, આ મુખ્ય બોધપાઠ લાગે છે. બિલકુલ, એકદમ બરાબર સારાંશ આપ્યો. અને અંતે એક વિચાર સૌ શ્રોતાઓ માટે મૂકી શકાય. મહારાજજી વારંવાર પ્રારબ્ધ ભોગવવાની અનિવાર્યતા પર ભાર મૂકે છે. તો કદાચ ખરો ચમત્કાર એ નથી કે આપણું નસીબ બદલાઈ જાય, પણ ખરો ચમત્કાર એ છે કે ભક્તિ દ્વારા નસીબ પ્રત્યેનો આપણો પ્રતિભાવ, આપણું વલણ બદલાઈ જાય. જીવનના તોફાનો આવે અને જાય, પણ મનની શાંતિ અને સમતા જળવાઈ રહે, એ જ કદાચ સૌથી મોટી સિદ્ધિ છે. આપણે સૌ આપણા જીવનમાં આ આંતરિક સ્થિતિપ્રજ્ઞતા કેવી રીતે કેળવી શકીએ, એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. ખૂબ જ સુંદર, ખરેખર વિચારવા જેવો મુદ્દો. આપે બહુ સરસ રીતે આ સાર સમજાવ્યો. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા શ્રી પ્રેમાનંદજી મહારાજના પ્રેરક સત્સંગ પર આધારિત હતી. અને ફરી યાદ અપાવી દઉં કે આ gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આશા રાખીએ છીએ કે આપ સૌ શ્રોતાઓને આ ચર્ચામાં મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. આપના વિચારો અને પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અમને જાણવાની ઉત્સુકતા રહેશે. અને હા, જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો gujaratiTV.com ચેનલને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સૌને રાધા રાધા. રાધા રાધા.